આજે વાત કરીશું ઇન્ટ્રોડક્શન ટુ જાવાસ્ક્રિપ્ટ એન્ડ ઇટ્સ એપ્લિકેશન ફોર ધ વેબ, જેમાં વોટ ઇઝ જાવાસ્ક્રિપ્ટ. જાવાસ્ક્રિપ્ટ એ હળવા વજનની ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા છે જેનો ઉપયોગ વેબ પેજને સ્ક્રિપ્ટ કરવા માટે ઘણી બધી વેબસાઇટ દ્વારા કરવામાં આવે છે. સંપૂર્ણ સુવિધાયુક્ત પ્રોગ્રામિંગ ભાષા છે જે HTML દસ્તાવેજ પર લાગુ કરવામાં આવે છે ત્યારે વેબસાઇટ પર ગતિશીલ ક્રિયાપ્રતિક્રિયાને સક્ષમ કરે છે. તે વર્ષ 1995માં નેટસ્કેપ નેવિગેટર બ્રાઉઝરમાં વેબપેજ પર પ્રોગ્રામ્સ ઉમેરવા માટે રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી તે અન્ય તમામ ગ્રાફિકલ વેબ બ્રાઉઝર્સ દ્વારા અપનાવવામાં આવ્યું છે. જાવાસ્ક્રિપ્ટ સાથે વપરાશકર્તાઓ દર વખતે પૃષ્ઠને ફરીથી લોડ કર્યા વિના સીધા સંપર્ક કરવા માટે આધુનિક વેબ એપ્લિકેશન બનાવી શકે છે. વેબ બ્રાઉઝર્સ ઉપરાંત કાઉચડીબીએ એન્ડ મોંગોડીબીએ જેવા ડેટાબેઝીસ તેમની સ્ક્રિપ્ટિંગ અને ક્વેરી ભાષા તરીકે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરે છે. ત્યાર પછી ફીચર્સ ઓફ જાવાસ્ક્રિપ્ટ. બધા લોકપ્રિય વેબ બ્રાઉઝર્સ જાવાસ્ક્રિપ્ટને સપોર્ટ કરે છે કારણ કે તેઓ બિલ્ટ-ઇન એક્ઝિક્યુશન એન્વાયરમેન્ટ પ્રદાન કરે છે. જાવાસ્ક્રિપ્ટ સી પ્રોગ્રામિંગ ભાષાની વાક્યરચના અને બંધારણને અનુસરે છે. આમ તે એક સંરચિત પ્રોગ્રામિંગ ભાષા છે. તે હળવા વજનની અને અર્થઘટનની ભાષા છે. જાવાસ્ક્રિપ્ટ એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા છે જે વારસા માટે વર્ગોનો ઉપયોગ કરવાના બદલે પ્રોટોટાઇપનો ઉપયોગ કરે છે. જાવાસ્ક્રિપ્ટ વિન્ડોઝ, મેક ઓએસ વગેરે સહિત અનેક ઓપરેટિંગ સિસ્ટમમાં સપોર્ટેબલ છે. તે કેસ સંવેદનશીલ ભાષા છે. તે વેબ બ્રાઉઝર પર વપરાશકર્તાઓને સારું નિયંત્રણ પૂરું પાડે છે. હિસ્ટ્રી ઓફ જાવાસ્ક્રિપ્ટ. 1993માં મોઝેક પ્રથમ લોકપ્રિય વેબ બ્રાઉઝર અસ્તિત્વમાં આવ્યું. વર્ષ 1994માં નેટસ્કેપની સ્થાપના માર્ક એન્ડ્રીસન દ્વારા કરવામાં આવી હતી. તેને સમજાયું કે વેબને વધુ ગતિશીલ બનાવવાની જરૂર છે. આમ ડિઝાઇનર્સ અને પાર્ટ ટાઈમ પ્રોગ્રામર્સો માટે વેબ ડિઝાઇનિંગને સરળ બનાવવા માટે HTML ને ગ્લુ લેંગ્વેજ પ્રદાન કરવામાં આવી હોવાનું માનવામાં આવ્યું હતું. પરિણામે 1995માં કંપનીએ બ્રાઉઝરમાં સ્કીમ પ્રોગ્રામિંગ ભાષા અમલમાં મૂકવા અને એમ્બેડેડ કરવાના હેતુથી બ્રેડન ઇચની ભરતી કરી. પરંતુ બ્રેડન શરૂ કરી શકે તે પહેલા કંપનીએ તેના નેવિગેટરમાં જાવા ઉમેરવા માટે સન માઇક્રોસિસ્ટમ સાથે મર્જ કર્યું જેથી તે વેબ ટેકનોલોજી અને પ્લેટફોર્મ પર માઇક્રોસોફ્ટ સાથે સ્પર્ધા કરી શકે. હવે ત્યાં બે ભાષાઓ હતી, જાવા અને જાવાસ્ક્રિપ્ટ, જે બંને તદ્દન અલગ ગણીશું. આગળ નેટસ્કેપે સ્ક્રિપ્ટિંગ ભાષાને જાવાસ જેવું નામ આપવાનું નક્કી કર્યું. છેલ્લે મે 1995માં માર્ક એન્ડ્રીસને જાવાસ્ક્રિપ્ટનો પહેલો કોડ મોચા બનાવ્યો. ત્યારબાદ માર્કેટિંગ ટીમે લાઇવસ્ક્રિપ્ટ નામ આપ્યું. પરંતુ ટ્રેડમાર્કના કારણો અને અન્ય કેટલાક કારણોસર ડિસેમ્બર 1995માં આખરે ભાષાનું નામ બદલીને જાવાસ્ક્રિપ્ટ રાખવામાં આવ્યું. ત્યારથી જાવાસ્ક્રિપ્ટ અસ્તિત્વમાં આવી. આગળ જોઈશું એપ્લિકેશન ઓફ જાવાસ્ક્રિપ્ટ. ક્લાયન્ટ સાઇડ માન્યતા, ડાયનેમિક ડ્રોપડાઉન મેનુ, તારીખ અને સમય દર્શાવવા, પોપઅપ વિન્ડો અને ડાયલોગ બોક્સ પ્રદર્શિત કરવા, ઘડિયાળ વગેરે દર્શાવવા માટે ઉપયોગ થાય છે. અંતે જાવાસ્ક્રિપ્ટ એક્ઝામ્પલ. જાવાસ્ક્રિપ્ટને સ્ક્રિપ્ટ અને એન્ડ સ્ક્રિપ્ટની વચ્ચે દર્શાવાય છે. ઉદાહરણ document.write, જ્યાં મેસેજ આપી શકાય હેલો જાવાસ્ક્રિપ્ટ બાય જાવાસ્ક્રિપ્ટ, અંતે સેમિકોલન. આમ જાવાસ્ક્રિપ્ટ અને તેના વેબ એપ્લિકેશન વિશેની માહિતી મેળવી. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.